આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી PSLV C59 PROBA-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું। ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી યુરોપિયન સ્પેસ એજન્સી ના PROBA-3 ઉપગ્રહો સાથે PSLV C59 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું। પ્રારંભિક રીતે 4 ડિસેમ્બરના રોજ યોજાયેલ લોન્ચને પ્રોપલ્શન સિસ્ટમમાં ખામીના કારણે પુનઃ નિર્ધારિત કરવામાં આવ્યું હતું। PSLV C59 રોકેટ તેની 61મી ઉડાન અને રૂપરેખા સાથે 26મી ઉડાનમાં PROBA-3 ઉપગ્રહોને અત્યંત અંડાકાર કક્ષામાં મૂક્યું। આ મિશન અવકાશમાં વિશ્વની પ્રથમ ચોકસાઈ ફોર્મેશન ફ્લાઇંગ પ્રદર્શન તરીકે મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે। 2 ઉપગ્રહો કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ અને ઓકલ્ટર સ્પેસક્રાફ્ટ સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવા માટે 150 મીટરની સ્થિર રૂપરેખા જાળવી રાખશે। ઇસરોના અધ્યક્ષ S. સોમનાથે જણાવ્યું કે આ મિશન ઇસરોની તકનીકી કુશળતા અને આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનોની સહકાર ભાવનાને દર્શાવે છે। PROBA-3 ઉપગ્રહોની સફળ તૈનાતી ભારત અને ESA માટે ગૌરવનો ક્ષણ છે। મિશનનો હેતુ ચોકસાઈ ફોર્મેશન ફ્લાઇંગને પ્રદર્શિત કરવાનો અને નવીન મેટ્રોલોજી સેન્સર્સ અને નિયંત્રણ અલ્ગોરિધમ્સને માન્ય બનાવવાનો છે। PROBA-3 મિશન એક કક્ષીય પ્રયોગશાળા તરીકે કાર્ય કરશે। વૈજ્ઞાનિક અવલોકન માટે સૂર્યના ફિક્કા કોરોનાના સતત દ્રશ્યો ખોલશે। આ મિશન PSLVની જટિલ કક્ષીય ડિલિવરી માટેની વિશ્વસનીયતાને રેખાંકિત કરે છે અને ઇસરો, NSIL અને ESA વચ્ચેની સહકારની ભાવનાને હાઇલાઇટ કરે છે।